હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો। જિલ્લામાં મોડી રાત્રિએ ધોધમાર વરસાદ ખાબક્યો। સૌથી વધુ વડાલી ખેડબ્રહ્મામાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો। ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત થયા। વધુ જાણકારી સાથે સંવાદદાતા નીતિન પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નીતિન, સાબરકાંઠામાં વરસાદની શું સ્થિતિ? સાબરકાંઠા જિલ્લામાં અનરાધાર વરસાદ છેલ્લા 2 દિવસથી વરસી રહ્યો છે। ગત રાતની વાત કરવામાં આવે તો ગઈ રાત્રે સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો વડાલી તાલુકામાં 7 ઇંચ અને ખેડબ્રહ્મા તાલુકામાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આ ઉપરાંત ઈડર, વિજયનગર, હિંમતનગર, પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો। ખાસ કરીને ખેતીમાં વધુ નુકસાન જોવા મળી રહ્યું છે, કારણ કે ભારે વરસાદના કારણે ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે। ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે, ત્યારે ખેતરમાં વાવેલો ખરીફ પાક છે, મગફળી, કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતો હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે। જી નીતિન, વિગત બદલ આપનો આભાર।